વાર્તાનું નામ છે વાંદરો અને ખિસકોલી. એક વાંદરો ઝાડ ઉપર બેઠો હતો. વાંદરાની પૂંછડી બહુ જ લાંબી હતી. એટલી લાંબી હતી કે જમીન સુધી લટકી રહી હતી. એક ખિસકોલી જમીન પર ઉછળી અને કૂદી રહી હતી. અચાનક તેણે એક પૂંછડી જોઈ. તેણે વિચાર્યું, આ હિંચકો ક્યાંથી આવ્યો? થોડીવાર પહેલાં તો નહોતો. તે પૂંછડી પર ચડીને હિંચકા ખાવા લાગી. વાંદરાને ગલીપચી થઈ. તેણે નીચે જોયું. તે હસીને બોલ્યો, બહેન ખિસકોલી, આ શું કરી રહી છે? મને ગલીપચી થઈ રહી છે. ખિસકોલી ચમકી. વાંદરાભાઈ, આ તમે છો? હું તો તમારી પૂંછડીને હિંચકો સમજીને હિંચકા ખાઉં છું. બહુ મજા આવી રહી છે. આમ ખિસકોલી હસીને વૃક્ષની ડાળી ઉપર ચડી ગઈ. જવાબ આપો. 1. રાત્રે ખિસકોલી ક્યાં સૂઈ જતી હશે? 2. વાંદરાની પૂંછડીએ કોણ કોણ લટકી શકે? 3. તમે કોની પૂંછડીએ લટકીને હિંચકા ખાઈ શકો? 4. વાંદરાની પૂંછડી પર વાળ હોય કે ના હોય? 5. હિંચકા ખવાય, લાડવા ખવાય, બીજું શું શું ખવાય? બાળદોસ્તો, ખિસકોલી વાંદરાની પૂંછડીથી હિંચકું ઝૂલી તમને છત્રી, ત્રાજવું, લાકડી અને રૂમાલ મળે તો તમે શું શું કરો?